મેલ્ઝો.comનો વપરાશ કઈ રીતે કરી શકીએ છીએ તે આજે આપણે જોઈએ। સૌપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું રહેશે। ત્યારબાદ સર્ચ બારમાં તમારે મેલ્ઝો.com ઓપન કરવાનું રહેશે। મેલ્ઝો.com ઓપન કર્યા બાદ તમારે સ્વીકૃતિ આપી આગળ વધો બટન પર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ જો તમે પહેલેથી રજિસ્ટર હો તો તમારે સાઇન ઇન પર ક્લિક કરવાનું છે અને તમે જો રજિસ્ટર નહીં હો તો તમારે સાઇન અપ બટન પર ક્લિક કરવાનું છે। સાઇન ઇન પર ક્લિક કર્યા બાદ તમને આપેલ તમારે આઈડી અને પાસવર્ડ લખીને પ્લેટફોર્મ ઓપન કરવાનું રહેશે। પ્લેટફોર્મ ઓપન કર્યા બાદ તમને આવી રીતે પ્લેટફોર્મ દેખાશે। અહીંથી તમે ધોરણ સિલેક્ટ કરી શકો છો। તમે જે ધોરણ સિલેક્ટ કરશો તેના વિષય તમને અહીં દેખાશે, જેથી અહીંથી તમે જે તે વિષય સિલેક્ટ કરી શકો છો અને વિષય સિલેક્ટ કર્યા બાદ તમે અહીંથી તેના પાર્ટ સિલેક્ટ કરી શકો છો। હવે વિડીયો ચાલુ કરવા માટે તમારે અહીં પ્લે બટન પર ક્લિક કરવાનું રહેશે। વિડીયો સ્ટોપ કરવા માટે અહીં ક્લિક કરવાનું છે। વિડીયોને ફૂલ સ્ક્રીનમાં જોવા માટે ફૂલ સ્ક્રીન બટન પર ક્લિક કરવાનું છે। વિડીયોમાં તમારે અવાજ નાનો અથવા મોટો કરવા માટે વોલ્યુમ બટન પર ક્લિક કરીને તમે અવાજ નાનો અથવા મોટો કરી શકો છો અને પ્લેબેક બટન પર ક્લિક કરીને તમે વિડીયોની સ્પીડ વધારી અથવા ઘટાડી શકો છો। હવે પાછી નાની સ્ક્રીનમાં જોવા માટે અહીં ફૂલ સ્ક્રીન બટન પર તમારે ક્લિક કરવાનું છે। હવે તમને અહીં વ્હાઇટ ડોટ દેખાય છે। તે વ્હાઇટ ડોટ આપણે ડાયરેક્ટ તેના ટોપિક પર જવા માટે આપ્યા છે। જે તે પાઠના ડાયરેક્ટ ટોપિક પર જવા માટે તમારે અહીં વ્હાઇટ ડોટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને અહીં લેસન પ્લાન દેખાય છે। આને આપણે લેસન પ્લાન કહીએ છીએ। તમે જોઈ શકો છો કે અહીં લેસન પ્લાન અલગ અલગ કલરમાં ઉપલબ્ધ છે, જે દર્શાવે છે અલગ અલગ પ્રવૃત્તિ। અહીં તમે જે તે કલર પર ક્લિક કરશો તો જે તે પાઠમાં જે તે નિબંધ આવતો હશે તે દેખાશે। ત્યારબાદ તમને અહીં જે લાલ કલર દેખાતો હશે તેના પર ક્લિક કરશો તો તમને તે પાઠની MCQ બેઝ એક ક્વેશ્ચન બેંક મળશે। હવે તમે જે પણ સવાલનો જવાબ આપશો, જો તે જવાબ સાચો હશે તો ગ્રીન થશે અને ખોટો હશે તો લાલ કલર થશે। હવે તમે અહીંથી આગળનું બટન ક્લિક કરીને સવાલ બદલી શકો છો। હવે આપણે નીચેના મેનુને જોઈએ। નીચે આપણને 4 મેનુ દેખાય છે: પ્રશ્ન બેંક, પ્રકરણ નોંધ, તમારી સામગ્રી અપલોડ કરો અને બોર્ડ। હવે તમે જોઈ શકો છો કે પ્રશ્ન બેંક પર ક્લિક કરતાં અહીં તમને બીજા 5 ઓપ્શન દેખાય છે: પ્રશ્નોત્તરી, ઓનલાઈન ટેસ્ટ, પ્રેક્ટિસ ટેસ્ટ, તમારી પોતાની પરીક્ષા બનાવો અને સ્વાધ્યાયના પ્રશ્નો। સ્વાધ્યાયના પ્રશ્નો પર ક્લિક કરશો તો તમને ચોપડીમાં આપેલ સ્વાધ્યાયના પ્રશ્નો જોવા મળશે। તમે જોશો જેમ તમે આગળ પર ક્લિક કરશો તો તમને સવાલ બદલાશે અને જવાબ બતાવો પર ક્લિક કરશો તો તે સવાલના જવાબ દેખાશે। અહીં પાછળના બટન પર ક્લિક કરતાં તમે ફરી મેઇન મેનુ પર જઈ શકશો। ત્યારબાદ તમે પ્રશ્નોત્તરી પર ક્લિક કરશો તો તે પાઠની એક નાનકડી MCQ દેખાશે। ત્યારબાદ તમે જોશો તો તમને અહીં ઓનલાઈન ટેસ્ટનો ઓપ્શન દેખાશે। ઓનલાઈન ટેસ્ટમાં તમે પ્રકરણવાર પરીક્ષા, વિષયવાર પરીક્ષા અને બનાવેલ પ્રશ્નપત્રની યાદી જોઈ શકશો। પ્રકરણવાર પરીક્ષામાં તમે ક્લિક કરશો તો જે તે પ્રકરણ તમે સિલેક્ટ કર્યું હશે તે પ્રકરણની અહીં પરીક્ષા દેખાશે। તમારે જવાબ આપીને તમારે આગળના પ્રશ્નો પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમારો સવાલ બદલાશે। પરીક્ષા પૂર્ણ કર્યા બાદ તમારે પરીક્ષા પૂરી કરો બટન પર ક્લિક કરવાનું રહેશે અને તમે સોંપવા પર ક્લિક કરશો તો તમને તમારી પરીક્ષાનું રિઝલ્ટ અહીં જોવા મળશે। તમારે મેળવેલ ગુણ અને પાસિંગ સ્કોર અહીં દેખાશે। ત્યારબાદ તમે અહીં પ્રેક્ટિસ ટેસ્ટમાં જોશો તો પ્રકરણવાર પરીક્ષા, વિષયવાર પરીક્ષા અને બનાવેલ પ્રશ્નપત્રની યાદી તમને અહીં દેખાશે। તમે પ્રકરણવાર પરીક્ષા પર ક્લિક કરશો તો જે તે પ્રકરણ તમે સિલેક્ટ કર્યું હશે તેના પ્રશ્નો અને તેનો ઉકેલ અહીં તમને ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે। તમે તેને ડાઉનલોડમાં જઈને ઓપન કરી શકો છો। અહીં આપણને તેનું એક પ્રશ્નપત્ર દેખાય છે અને એનો ઉકેલ જોવા માટે આપણે ડાઉનલોડમાં જોશું તો આપણને તેના ઉકેલ દેખાશે। ત્યારબાદ તમે તમારી પોતાની પરીક્ષા બનાવવા પર ક્લિક કરશો તો અહીં તમારે તમારી સંસ્થાનું નામ, સંસ્થાનું મઠાળું, પેટા મઠાળું, સંસ્થાનો લોગો, પ્રશ્નપત્રનું નામ, સમય મર્યાદા, ગુણ એ બધું અહીં તમને ઓપ્શન મળશે। તમે જોશો તો અહીંથી તમારે વર્ગ પસંદ કરવાનો છે। ત્યારબાદ તમારે
વિષય પસંદ કરવાનો છે. જે તે વિષય પસંદ કર્યા બાદ તમારે એના પ્રકરણ પસંદ કરવાના છે. પ્રકરણ પસંદ કર્યા બાદ તમારે અહીંથી પ્રકરણ સિલેક્ટ કરી તમારે કેટલા માર્કના કેટલા પ્રશ્નો પૂછવા છે તે તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. તમે જોશો કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન, સબ્જેક્ટિવ ક્વેશ્ચન, જે રીતે અલગ અલગ 2, 3, 4 અને 1 માર્કના પ્રશ્નો અહીં દેખાશે. આપણે હમણાં 1 માર્કનો પ્રશ્ન સિલેક્ટ કરશું તો એમાં આપણે એ પ્રશ્નની સંખ્યા જેટલી લેવી હોય તે આપણે દાખલ કરશું. ત્યારબાદ 2 માર્ક્સના કે 3 માર્ક્સના બીજા પ્રશ્નો ઉમેરવા માટે આપણે અહીં પ્લસ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી પ્રકરણ સિલેક્ટ કરી જે તે પ્રશ્ન સિલેક્ટ કરવા હોય તે પ્રમાણે આપણે અહીં 2 માર્ક્સના પ્રશ્ન લઈશું અને આપણે તેની સંખ્યા દાખલ કરીશું. ત્યારબાદ તમે પ્રશ્નનું પૂર્વ અવલોકન કરશો તો પ્રશ્નપત્ર તમને દેખાશે. અહીંથી આ પ્રશ્ન તમે PDF સ્વરૂપમાં અથવા ઓનલાઈન ટેસ્ટ સ્વરૂપમાં બનાવી શકશો. અહીં આપણે પ્રશ્નપત્રનું પૂર્વ અવલોકન કરશું તો તમને અહીં દેખાશે. તમે જોઈ શકો છો અહીં પ્રશ્નપત્ર બની ગયું છે. તમે અહીંથી પ્રશ્નપત્રમાં દરેક સેક્શનમાં તમે એની નોંધ આપી શકો છો. ત્યારબાદ તમને જો કોઈ પ્રશ્ન પસંદ ન આવ્યો હોય અથવા તમે એને બદલવા માંગો છો તો તમે અહીં પેન્સિલ જેવા દેખાતા બટન પર ક્લિક કરશો તો તમને અહીં બીજા 4 ઓપ્શન જોવા મળશે. જેમાંથી એક હશે આપોઆપ પ્રશ્ન બદલો, સૂચિમાંથી પ્રશ્ન બદલો, તમારા દ્વારા નવો પ્રશ્ન ઉમેરો અને પ્રશ્ન સંપાદિત કરો. તમે આપોઆપ પ્રશ્ન બદલો પર ક્લિક કરશો તો અહીં જે તે પ્રશ્ન તમે સિલેક્ટ કર્યો હશે તે આપોઆપ બદલાઈ જશે. ત્યારબાદ તમે જોશો તો સૂચિમાંથી પ્રશ્નો બદલો પર ક્લિક કરશો તો અહીં તમને પ્રશ્નોની સૂચિ દેખાશે. જે પ્રશ્ન તમારે બદલવો હશે તો બદલો બટન પર ક્લિક કરશો તો જે તે પ્રશ્ન બદલાઈને આવી જશે. ત્યારબાદ તમે તમારા દ્વારા નવો પ્રશ્ન એડ કરવા માટે અહીં ક્લિક કરી તમારા નવો પ્રશ્ન લખી એનો ઉકેલ લખી એને સોંપો બટન પર ક્લિક કરવાનું રહેશે તો તમારા દ્વારા આપેલ પ્રશ્ન અહીં બદલાઈ જશે. અને આ જ પ્રશ્નમાં તમારે કોઈ સંપાદન કરવું હોય તો પ્રશ્ન સંપાદિત કરો પર ક્લિક કરશો તો તમે અહીંથી તેને બદલી શકશો. ત્યારબાદ હવે તમારે PDF પેપર ઉત્પન્ન કરવા માટે અહીં PDF પેપર ઉત્પન્ન કરો પર ક્લિક કરવાનું રહેશે અને તમે વર્કબુક બનાવવા માંગતા હો તો અહીં તમને ઓપ્શન આપવામાં આવ્યો છે હા અથવા ના. તમે હા બટન પર ક્લિક કરશો તો અહીં તમને વર્કબુક મળી જશે. અહીં તમે વર્કબુકમાં લાઈન ઉમેરવા માંગો છો તો પ્લસ બટન પર ક્લિક કરવાથી એક નવી લાઈન ઉમેરાશે અને લાઈન કાઢવા માંગો છો તો માઇનસ બટન પર ક્લિક કરવાથી તમે અહીંથી લાઈન કાઢી શકો છો. હવે PDF પેપર ઉત્પન્ન કરો પર ક્લિક કરતાં તમને અહીં પેપર સેટ બનીને આવી જશે. ત્યાંથી તમે પ્રશ્ન અને તેના સોલ્યુશનનું PDF ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમે જે તે પ્રકરણની પ્રકરણ નોંધ જોવા માટે અહીં પ્રકરણ નોંધ પર ક્લિક કરતાં તમે અહીંથી તેની પ્રકરણ નોંધ જોઈ શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. પ્રકરણ નોંધ ઓપન કરી તમે તેને આગળ બટન પર ક્લિક કરશો તો પ્રકરણ નોંધ તમે આખી જોઈ શકશો અને પાછળ ક્લિક કરતાં તમે ફરીથી મેઇન મેનુમાં આવી જશો. હા, હવે તમે શિક્ષક છો અને તમારે તમારી પોતાની સામગ્રી અપલોડ કરવી હોય તો તમારે તમારી નોટ્સ બનાવી જે તે કમ્પ્યુટરમાં નાખી તમારે તમારી સામગ્રી અપલોડ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે અને અહીંથી તમે તમારી સામગ્રી અપલોડ કરી શકશો. પરંતુ તમારે એ ધ્યાન રાખવાનું રહેશે કે તેની સાઇઝ 15 MB કરતાં વધુ ના હોય. તમે અહીં ક્લિક કરતાં તમારા કમ્પ્યુટરમાં જે તે તમારે માહિતી રાખી હોય તે અહીંથી ક્લિક કરતાં તમે તેને એડ કરી શકો છો. ત્યારબાદ તમે તેને સામગ્રીનો પ્રકાર આપી જે તે વિદ્યાર્થી અથવા શિક્ષક સાથે અહીંથી શેર કરી શકો છો. જો તમે વર્ગ જૂથ બનાવ્યું હશે તો અહીંથી તમે શિક્ષકો અથવા ટ્રસ્ટી અથવા વિદ્યાર્થી સિલેક્ટ કરશો તમે અહીંથી તો જે તે ધોરણના વિદ્યાર્થીઓ સાથે અહીંથી શેર કરી શકો છો. ત્યારબાદ તમે સોંપો બટન પર ક્લિક કરશો તો તમારા દ્વારા દાખલ કરવામાં આવેલ સામગ્રી જે તે વર્ગ જૂથ અથવા શિક્ષકો સાથે શેર થઈ જશે. ફરીથી પાછળનું બટન દબાવતા તમે પાછલા મેનુમાં પાછા જશો. અહીં તમને વ્હાઇટ બોર્ડનો ઓપ્શન આપવામાં આવ્યો છે. હવે તમને અહીં 3 લાઇનવાળું મેનુ દેખાતું હશે. તમે એના પર ક્લિક કરતાં તમને અહીં પ્રવૃત્તિનો ઓપ્શન દેખાશે. પ્રવૃત્તિના ઓપ્શનમાં ક્લિક કરતાં તમે અહીં અલગ અલગ રમતો રમી શકશો. જે તે તમારું ધોરણ પસંદ કર્યા બાદ તેનું લેવલ વધઘટ કરી શકશો. ત્યારબાદ પાછળના બટન પર ક્લિક કરતાં
તમે ફરીથી મેઇન મેનુમાં જશો. ત્યારબાદ તમે અહીં અન્ય સાધનોમાં આવર્ત કોષ્ટક અને સૌરમંડળ જોઈ શકશો. આવર્ત કોષ્ટકમાં તમે જશો તો જે તે પરમાણુ કઈ રીતે કાર્ય કરે છે તે તમે અહીં 3D મોડેલ દ્વારા જોઈ શકશો. અહીં તમે તેને ફૂલ સ્ક્રીનમાં દાખલ કરી શકો છો અને તેને ઝૂમ ઇન તથા ઝૂમ આઉટ કરીને જોઈ શકો છો. ત્યારબાદ ફરીથી પાછળના મેનુ પર ક્લિક કરતાં તમે ફરીથી મેઇન મેનુમાં આવી જશો. ત્યારબાદ સૌરમંડળ પર જોઈ શકો છો તમે અલગ અલગ ગ્રહો વિશે માહિતી મેળવી શકો છો. તમારે અહીંથી જે તે ગ્રહોની માહિતી જાણવી હોય તેના પર ક્લિક કરતાં તમે તે ગ્રહોની માહિતી મેળવી શકશો. અહીંથી તમને સૂર્યના સાપેક્ષે તેની સ્પીડ, સાઇઝ અને ડિસ્ટન્સ જાણી શકશો. પાછળ બટન પર ક્લિક કરતાં તમે ફરીથી મેઇન મેનુ પર આવી જશો અને તમે અહીંથી વ્યાકરણમાં તમે શીખી શકો છો અથવા રમી શકો છો. વ્યાકરણ શીખવા માટે તમારે અહીં પસંદ કરતાં તમને વિષયોનો ઓપ્શન જોવા મળશે. વિષયોનો ઓપ્શન બાદ તમે જે તે ધોરણના જે તે વિષયનું વ્યાકરણના ટોપિકના વિડીયો જોઈ શકશો. અહીં રમતો પર ક્લિક કરતાં તમે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીના વ્યાકરણોની રમત રમી શકશો. અહીં કાવ્ય અને કવિતાઓ પર ક્લિક કરતાં તમે અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીની જે તે વિષયની કાવ્યો જોઈ શકશો. અહીં નકશા બટન પર ક્લિક કરતાં તમે ભારત અને ગુજરાતના અલગ અલગ ટોપિકના નકશાઓ જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે ભૂગોળ, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર વગેરેના નકશા અહીં ઉપલબ્ધ છે. તમારે ટોપિક સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ ભૂગોળ ટોપિક સિલેક્ટ કર્યા બાદ તમે જે પણ તેના ટોપિક સિલેક્ટ કરશો તે વિષય વિશે નકશો અહીં જોવા મળશે. નકશાને ફૂલ સ્ક્રીનમાં કરવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે. પાછલા મેનુમાં પાછળ જવા માટે તમારે પાછળ બટન પર ક્લિક કરતાં તમે મેઇન મેનુમાં પાછા આવી જશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ સબ્જેક્ટના નિબંધો જોવા માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે, જેમાં તમને અંગ્રેજી, હિન્દી, ગુજરાતી દરેક વિષયના નિબંધો અહીં જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, 3D મોડલ જોવા માટે તમારે અહીં 3D મોડલ પર ક્લિક કરવાનું રહેશે. તમારે ખાસ એ ધ્યાન રાખવાનું રહેશે કે તમે વિજ્ઞાન સબ્જેક્ટ સિલેક્ટ કર્યો હોવો જોઈએ. ત્યારબાદ તમે અહીં અલગ અલગ ચેપ્ટરના 3D મોડલ્સ જોઈ શકશો. હવે તમે જોશો કે અહીં તમને એક 3D મોડલ ઓપન થયેલું દેખાશે. હવે તેને મોટી સ્ક્રીનમાં જોવા માટે તમારે અહીં પૂર્ણ સ્ક્રીનમાં દાખલ થવા પર ક્લિક કરવાનું રહેશે. અહીંથી શરૂ કરો બટન પર ક્લિક કરતાં તમે તે પ્રયોગ ચાલુ કરી શકશો અને તે પ્રયોગને તમે ઝૂમ ઇન ઝૂમ આઉટ કરીને ગોળ ફેરવીને દરેક દિશામાંથી જોઈ શકશો. અહીં પૂર્ણ સ્ક્રીનમાંથી બહાર જવા પર ક્લિક કરતાં તમે ફરીથી નાની સ્ક્રીનમાં જોઈ શકશો. ફરીથી પાછળ બટન પર ક્લિક કરતાં તમે મેઇન મેનુમાં આવી જશો. અહીં જો વિદ્યાર્થી મિત્રો તમે ગણિતનો વિષય પસંદ કરશો તો તમને અહીં ગણિતના સાધનોનો ઓપ્શન દેખાશે. તેના પર ક્લિક કરતાં તમે તેના દરેક અલગ અલગ ચેપ્ટરના દાખલાઓ અહીંથી જોઈ શકશો. અહીં તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરનો આ દાખલા પર ક્લિક કરતાં તમે તે દાખલો અહીંથી કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરી સોલ્યુશન પર ક્લિક કરતાં તે દાખલો જોઈ શકશો. પરંતુ તમારે જો તે દાખલામાં રકમ બદલીને જો કરવો હશે તો તમારે અહીં જે તે રકમ પર ક્લિક કરી રકમ બદલવાની રહેશે અને એડિટ મોડ ઓફ કરવાનો રહેશે. અહીં તમે ફરી કેલ્ક્યુલેટ સમ પર ક્લિક કરશો તો નવી રકમ પ્રમાણે દાખલો ગણાઈને આવી જશે. પાછળના બટન પર ક્લિક કરતાં ફરીથી તમે મેઇન મેનુ પર જઈ શકશો. હવે તમને આ આખા પ્લેટફોર્મની અંદર કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ તમને મિસ્ટેક હોય તો તમે અહીં અભિપ્રાય જણાવો બટન પર ક્લિક કરશો. અહીંથી તમારે તમારી સમસ્યાનું શીર્ષક સમસ્યા વિશે લખીને સ્ક્રીનશોટ અપલોડ કરી સોંપો બટન પર ક્લિક કરશો તો તમે એની સમસ્યા અમારા સુધી પહોંચાડી શકશો. અમારી ટીમ તમને સોમવારથી શુક્રવાર સુધીમાં તેનો આન્સર આપશે. હવે તમારે વિદ્યાર્થીઓનું ટ્રેકિંગ જોવું હોય તો અહીં તમારે ડેશબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. તમારે જે તે ધોરણના શિક્ષક હો તે ધોરણ સિલેક્ટ કરી તમારે તેનું શૈક્ષણિક વર્ષ પસંદ કરવાનું રહેશે. શૈક્ષણિક વર્ષ પસંદ કર્યા બાદ તમારે વર્ગ જૂથ પસંદ કરવાનું રહેશે અને શૈક્ષણિક સત્ર પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અરજી કરો બટન પર ક્લિક કરશો તો તમને દરેક વિદ્યાર્થીનો ડેટા અહીં જોવા મળશે. વિદ્યાર્થીએ કયા ધોરણમાં કેટલા ચેપ્ટર અને કેટલા પાઠ જોયા છે તે તમે અહીંથી જોઈ શકશો.
જે વિદ્યાર્થીઓએ પાઠ જોયા હશે તેનો જાડો લીલા કલરનો દેખાશે અને જે તે વિદ્યાર્થીઓએ પાઠ નહીં જોયા હોય તેનો જાડો લાલ કલરનો દેખાશે. અહીંથી તમે વિદ્યાર્થીઓના નામ સાથે તમે અહીં તેનો વિગતવાર ગ્રાફ જોઈ શકો છો. આ ગ્રાફને તમે ડાઉનલોડ પણ કરી શકો છો. ત્યારબાદ તમે જો એડમિન હો અથવા પ્રિન્સિપલ હો તો તમે ટીચરો વિશે પણ માહિતી મેળવી શકો છો. અહીંથી તમારે જે તે ટીચર અને શૈક્ષણિક સત્ર સિલેક્ટ કરી તમે અહીંથી તેની ટીચરો વિશે માહિતી મેળવી શકો છો.